સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા આશરે 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ પનીરને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે પનીરમાં કુદરતી દૂધના ફેટની જગ્યાએ પામોલિન તેલ અને અન્ય ભેળસેળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. વધુમાં પનીર બનાવવામાં ખાદ્ય પદાર્થ માટે યોગ્ય એસિડના બદલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડિક એસિડ વપરાતું હતું. આરોપી છેલ્લા 2 વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવી દરરોજ લગભગ 400 કિલો નકલી પનીર સપ્લાય કરતો હતો. સમગ્ર મામલે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ પનીર ખરીદનાર ડેરીઓ તથા હોટલો સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગત તારીખ 3/3/2026ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા. એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.